તો કેમ છે આપણી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા ને કાંઈ વિડીયોની અંદર. આજે આપણે જવાનું છે ભજીયાનો પ્રોગ્રામ છે. આપણે બધા ભાઈબંધો જો હાલતા થઈ ગયા છે. જો બધા ભાઈબંધો વાડીએ પૂગી ગયા છે હવે, અને હજી મસાલો લેવા જવાનું. જો આ છે મેથી, બધા કાનભાઈ આપણે તોડે છે મેથી. હવે જો ના મેથી વેથી હવે તોડ નાખી, મસાલો બધો લઈ લઈ. અને આપણે નવી યુટ્યુબ છે, સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં. જો મેથી હવે બધી આપણે તૂટી ગઈ છે ને હવે જો બધો મસાલો હવે જો આપણા ખાનભાઈ તોડવા મળ્યા બધો મસાલો. પછી આ છે લહણ હોય તોડના, લહણ થોડુંક લઈ લેવી, કેમ કે લહણ વગર ન મજા આવે. તો લહણ બધું લઈ લીધું. હવે છે ને આપણે મેથીને પહેલાં ધોઈ નાખવી, કેમ કે આ વાડીમાં ગારાવાળી હોય એટલે પહેલાં ધોઈ પડે. તો આપણે ધોઈ નાખવી. ચાલે કે તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો, લાઈક છે સબસ્ક્રાઈબ. આપણે મેથીને બધું તોડીને લેવા છે. રજુભાઈ જો મરચાં કાપીને બધું તૈયાર રાખ્યું હતું, કેમ કે આમ મરચાંની બનાવવાની હતી પટ્ટી, એટલે બધું તૈયાર થઈ ગયું છે. નાની આવશે ને તો અમે જો આપણે બીટાભાઈ તો જો લહણ કાપે છે. જો લહણ બધું આપણે બીટાભાઈ સુધારે છે હવે. રજુભાઈ જો આપણે મરચાં તોય બંધ કરી નાખ્યા છે હવે રેડી. હવે એમાં બધું જો આ છે મેથીનો મસાલો નવો છે ને એમાં પટ્ટી બનાવે છે, એટલે મીઠું નાખી દેવી. રાજુભાઈ જો મીઠું નાખી હવે. પછી આવી ગયો લીંબુનો રસ, કેમ કે ખાટા મીઠા હોય તો જ મજા આવે ને ભાઈ. જો આપણા ખાનભાઈ બનાવે છે મેથીનો મસાલો, બધું રેડી કરે છે. જો નાખી દીધી થોડોક એમાં લોટ બોટ નાખીને હવે કરી નાખ્યું બધું રેડી. ચાલે કે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. જો હવે થોડોક નાખી દેવી લીંબુનો રસ. છે ને આપણું હવે રાબડું બાબડું બધું થઈ ગયું છે રેડી. હવે ખાલી થોડુંક મિક્સ કરી નાખવી એટલે આપણું રેડી બધું થઈ ગયું છે. ને હવે બનાવવાના છે. જો હવે બધા બેસી ગયા છે ભજીયા ખાવા. જો આપણું બેટાભાઈ જો બધા, અને ખાનભાઈ જો આપણા ભજીયા બનાવે છે. તમે વિડીયો પૂરો જોઈએ ને વિડીયો સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જજો.